નમસ્તે મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. મારું નામ સુશીલા અને હું રાજસ્થાનમાં રહું છું. હું દેખાવમાં ખૂબ જ સુંદર અને મારી આંખો માણકની છે અને મારા હોઠ ગુલાબી છે. કમર સુધી લહેરાયેલા મારા કાળા ઘાટા અને લાંબા વાળ, 5 ફૂટ 3 ઇંચ મારી ઊંચાઈ છે. મારું કોમળ શરીર પર અલગ અલગ જગ્યાઓ ઉપર પ્રાકૃતિક સુંદરતા ઉભરી છે. મારા નરમ ભાગને પણ અને મારા શરીરના ઉતાર ચઢાવો જોઈને કોઈ પણ પુરુષ કે છોકરો મારી ઉપર ફિદા થઈ જાય અને મારા વિચારોમાં જ ખોવાઈ જાય. મારા લગ્નને 7 વર્ષ થઈ ચૂક્યા છે. મારા પતિ એક બિઝનેસમેન છે અને તેને પૈસાની કોઈ પણ જાતની કમી હતી નહીં. તે પોતાની પસંદની કોઈ પણ વસ્તુને હાંસિલ કરી લેતો, ચાહે તે કેટલી પણ કિંમતી કેમ ન હોય. પછી તે કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ સ્ત્રી હોય કે કોઈ પણ છોકરી હોય, જે પણ તેને પસંદ આવતી તે તેને હાંસિલ કરીને જ રહેતો અને તેની સાથે સંબંધ પણ બનાવતો. મારા પતિ ઘર ઉપર ખૂબ જ ઓછો સમય રહે છે અને ઘરની બહાર જ વધારે સમય વિતાવે છે. તેથી હું પણ તેમનાથી ઓછી નથી. મેં પણ મારી જિંદગીમાં ઘણી મજા માણી છે. મેં ઘરમાં એક નોકર રાખ્યો છે. અચાનક તેને કોઈ કારણસર ઘરે જવું પડ્યું. મેં તેને પૂછ્યું, તમે ઘરે જઈ રહ્યા છો તો અહીં કામ કોણ કરશે? તેણે કહ્યું કે માલકીન, તમે ચિંતા ન કરો, મેં મારા દીકરાને બોલાવ્યો છે અને તે મારી જગ્યા ઉપર કામ કરશે. મેં તેમને પૂછ્યું કે તેને બધું કામ કરતાં આવડે છે? તે બોલ્યો, માલકીન, મારો દીકરો ખૂબ જ સારી રીતે કામ કરશે. ગરમીઓની રજામાં તેનો દીકરો તેના ગામથી અમારા ઘરે આવ્યો હતો. હવે તે છોકરો ઘરની સાફ સફાઈ, ઝાડુ, વાસણ ધોવાનું અને બીજું બધું કામ તે કરતો હતો. અમારા ઘરમાં ખાવા પીવાની કોઈ પણ રોકટોક હતી નહીં અને જમવાનું પણ ખૂબ જ સારું બનતું હતું. ખાલી સમયમાં તે છોકરો હોલમાં બેસીને ટીવી જોતો હતો. એક દિવસ મને પાર્ટીમાં જવાનો હતો. પાર્ટી મોડી રાત સુધી ચાલી, તેથી ઘરે આવવામાં રાત્રે ખૂબ જ મોડું થઈ ગયું અને પાર્ટીમાં મેં ખૂબ જ દારૂ પીધો હતો, એટલે સવારે મોડે સુધી હું સૂતી રહી. લગભગ 11 વાગ્યે હું ઉઠી. રૂમમાં પડદા ઢંકાયેલા હતા, તેથી એવું લાગી રહ્યું હતું કે હજુ પણ રાત છે. તેથી હું હજુ થોડો સમય માટે સૂઈ ગઈ. પછી જ્યારે હું ઉઠી અને બેસી તો મેં નોકરને બોલાવ્યો. મેં તેને ચાય લેવા માટે કહ્યું. પછી મેં રિમોટ ઉપાડી અને ટીવી ચાલુ કરી. રાત્રે ઘણી વખત હું સૂતી વખતે ટી શર્ટ અને પાયજામો પહેરું છું. ક્યારેક પેન્ટ પણ પહેરું છું. બાથરૂમમાં જઈને મોઢું હાથ ધોઈને હું જ્યારે પાછી આવી અને બેડ ઉપર સૂઈ ગઈ, ત્યારે નોકર ચાયની ટ્રે લઈને મારા રૂમમાં આવ્યો. ચાયની ટ્રે પકડીને તે મારી સામે ઊભો રહ્યો. તે મને ટાંકીને જોઈ રહ્યો હતો. મને લાગ્યું કે છોકરો જવાન થઈ ગયો છે, એટલે તે કોઈ પણ સ્ત્રી તરફ તેને જોવાનું મન થતું હશે, પરંતુ મેં તેની તરફ કોઈ ધ્યાન આપ્યું નહીં. તે જોઈ રહ્યો છે તો તેને જોવા દે, અને આમ પણ તે મારું શું કરી લેશે. પછી હું ચાય પીવા લાગી, પરંતુ તે તો મારી પાસે જ ઊભો રહ્યો. મેં તેમને પૂછ્યું કે શું થયું, તારે કંઈ મને કહેવું છે? તો તેણે કહ્યું કે નહીં. તો મેં તેને કહ્યું કે તો પછી અહીંયા શું કરી રહ્યો છે? તો તે પછી તરત જ ત્યાંથી ચાલ્યો ગયો. થોડી વાર પછી મને લાગ્યું કે મારે તેની સાથે આવો વ્યવહાર કરવાનો હતો નહીં. હું તેના વિશે વિચારતી હતી કે તેને ખોટું તો નહીં લાગ્યું હશે ને. હું ચા લઈને મારા બેડ ઉપર જ હતી અને રાતની પાર્ટી વિશે યાદ કરવા લાગી. પહેલાં હું સીધી સૂઈ ગઈ અને પછી ઉલટી થઈને સૂઈ ગઈ અને હું મારા જ ખ્યાલોમાં ખોવાયેલી હતી. ત્યારે તેણે ફરીથી દરવાજો ખોલ્યો અને તે અંદર આવી ગયો. ચાયનો કપ ઉપાડી અને તે મારી તરફ જોવા લાગ્યો. તે બસ મારી તરફ જ જોઈ રહ્યો હતો. તેના મનમાં શું ચાલી રહ્યું હતું તે મને ખબર હતી. હું પણ તેની તરફ જોઈ રહી હતી. આ વખતે તેની જોવાની નજર કંઈક અલગ જ હતી. પહેલાંથી થોડી અલગ હતી. મને થોડું અજીબ લાગ્યું. તેને થોડી શરમ આવી રહી હતી, તો પણ તે મને ચોરી છુપે જોઈ રહ્યો હતો. હું એવી રીતે સૂઈ રહી હતી કે
મારા શરીરના બધા અંગ પણ દેખાઈ રહ્યા હતા. હું જાણી જોઈને તેને મારું શરીર દેખાડી રહી હતી, કેમ કે મને મારા પતિથી ખૂબ જ જલન થતી હતી. મારો પતિ હંમેશા કોઈને કોઈ છોકરી સાથે રહેતો, તેથી મેં વિચાર્યું કે આ નોકરને મારા જાળમાં ફસાવી લઉં. પછી મેં જાણી જોઈને મારા રૂમની સફાઈ કરવાનું કહ્યું. તો તેણે કહ્યું કે માલકીન, મેં તો પહેલાં જ રૂમની સફાઈ કરી દીધી છે. મેં તેની ઉપર ગુસ્સો કરતાં કહ્યું કે તે ખરેખર રૂમની સફાઈ કરી છે? પછી મેં પણ મજાકમાં તેને કહ્યું કે તે સફાઈ ક્યાં કરી છે? આટલી દૂર દેખાઈ રહી છે. જા, પાછો ઝાડુ લઈને આવ અને ફરીથી બધું સાફ સફાઈ કરી લે. તે સફાઈનો સામાન લેવા ગયો અને પાછો આવીને રૂમના ફર્નિચર, ટીવી, બધા સામાનની સફાઈ કરવા લાગ્યો. હું ટીવી જોઈ રહી હતી, પરંતુ મારું પૂરું ધ્યાન તેની તરફ જ હતું. હું એ જ જાણવા માંગતી હતી કે આખરે તેના મનમાં શું ચાલી રહ્યું છે. તે મારી તરફ શું કરવા જોઈ રહ્યો હતો. મેં તેને પૂછ્યું કે ગામમાં તું શું કરતો હતો? તેણે કહ્યું કે ગામમાં હું બાળકોને ભણાવું છું. પછી મેં પૂછ્યું કે તું ફક્ત ભણાવે છે કે બીજું કંઈ કામ પણ કરે છે? તો તેણે જવાબ આપ્યો કે સાંજે હું અખાડામાં જાઉં છું. હું હસી અને તેને કહેવા લાગી કે અચ્છા, તો તું પહેલવાન છે? પછી હું મજાકમાં બોલી કે તારું શરીર જોઈને તો એમ લાગતું નથી કે તું પહેલવાન હોય. તેણે કહ્યું કે કુસ્તીમાં શરીર બનતું નથી, તાકાત આવે છે, અને મેં હમણાં જ ચાલુ કર્યું છે. હું ત્યાં અખાડામાં માલિશ કરું છું, અખાડો સાફ કરું છું, ગાયોનું દૂધ કાઢું છું. આ બધું કામ અત્યારે હું કરું છું. તો મેં તેને પૂછ્યું કે શું તને મસાજ કરતા આવડે છે? તો તે બોલ્યો કે હા, મને ખૂબ સારી રીતે મસાજ કરતા આવડે છે. મારો ઉસ્તાદ ફક્ત મારી પાસે જ મસાજ કરાવે છે. મને લાગ્યું કે બ્યુટી પાર્લરમાં ઘણી લેડીસો પાસે મસાજ કરાવી, પરંતુ કોઈ પણ પુરુષ પાસે ક્યારેય પણ મસાજ કરાવી નથી. મને લાગ્યું કે જો આ મને મસાજ કરશે તો ખૂબ જ સરસ આરામ મળશે. મેં તેને પૂછ્યું કે તારું નામ શું છે? તો તેણે કહ્યું કે મારું નામ મનીષ છે. મેં તેને પૂછ્યું કે મનીષ, શું તું મારી મસાજ કરી શકીશ, જેવી રીતે તું તારા ઉસ્તાદની મસાજ કરે છે? આ સાંભળીને તે શરમથી લાલ થઈ ગયો અને કહેવા લાગ્યો કે મેડમ, હું તમારી મસાજ કેવી રીતે કરી શકું? તમે એક સ્ત્રી છો. મેં કહ્યું કે તો શું થઈ ગયું? હું એક સ્ત્રી છું તો શું તું મારાથી ડરે છે? તો તેણે કહ્યું કે નહીં, હું કોઈ નથી ડરતો. પછી મેં કહ્યું કે જા કિચનમાં અને તેલની બોટલ ત્યાં રાખી છે, તેને લઈને આવ અને મારી મસાજ કર. તે ત્યાં ઊભો રહ્યો અને કંઈ બોલી રહ્યો હતો નહીં. પછી મેં કહ્યું કે જો તું મારી મસાજ કરવા નથી માંગતો તો કંઈ નહીં, જા તું તારું કામ કર. હવે તે એક કશ્મકશમાં ફસાઈ ગયો હતો. લાંબો સમય સુધી તે વિચારતો રહ્યો કે જો તેણે મેડમની માલિશ કરશે તો તેનો ગોરા રૂપાળા શરીરને સ્પર્શ કરવાનો મોકો મળશે, અને મનાઈ કરશે તો તેને કંઈ પણ મળશે નહીં. થોડીવાર પછી તે ત્યાં જ ઊભો રહ્યો. પછી મેં તેને કહ્યું કે તું શેની રાહ જોઈ રહ્યો છે? જા કિચનમાં અને ઓલિવ ઓઇલની બોટલ લઈને આવ. તે કિચનમાં ગયો અને તરત જ ઓલિવ ઓઇલની બોટલ લઈને આવ્યો. મેં પણ ઘણા દિવસોથી મસાજ કરાવી હતી નહીં, અને મારું શરીર પણ જકડાઈ ગયું હતું. હું સીધી સૂઈ ગઈ અને તે મારા પગ પાસે આવી અને બેસી ગયો. તે મારી તરફ જોઈ રહ્યો હતો અને હું તેની તરફ જોઈ રહી હતી. બંનેના મનમાં એક અજીબ હલચલ હતી. હું વિચારી રહી હતી કે તે મારા શરીરની માલિશ કરતાં કરતાં પોતાની ઉપર કાબૂ રાખી શકશે નહીં અને મારું કામ થઈ જશે. આટલા જવાન છોકરા પાસે મેં ક્યારેય પણ મસાજ કરાવી હતી નહીં. મને પણ થોડું અજીબ લાગી રહ્યું હતું કે શું તે આ બધું કરી શકશે? તે તો જવાન છે, પરંતુ શું તે પૂરી રીતે એક પુરુષ બની ગયો છે કે નહીં? તે પણ કદાચ આ બધું વિચારી રહ્યો હશે કે મેડમના ગોરા રૂપાળા શરીરને સ્પર્શ કેવી રીતે કરવું જોઈએ, અને જો તેનો હાથ મેડમના કોઈક ખોટી જગ્યાએ, સંવેદનશીલ જગ્યા ઉપર લાગી જશે તો શું થશે? જ્યારે અમે બંને થોડી વખત સુધી ચૂપચાપ એકબીજાને જોઈ રહ્યા હતા, ત્યારે મેં મારો પગ ઉપાડીને તેની ગોદમાં રાખી દીધો અને કહ્યું કે સારી રીતે મસાજ કરવાનું ચાલુ કર. તેણે પોતાના હાથમાં તેલ લીધું અને ધીરે ધીરે મારી
પગની મસાજ કરવા લાગ્યો. મેં તેને પૂછ્યું કે શું તું તારા ઉસ્તાદની પણ આવી જ રીતે મસાજ કરે છે? તો તેણે કહ્યું કે નહીં મેડમ, તેનું શરીર તો લોખંડની જેમ સખત છે અને હું તેના શરીરની ખૂબ જ જોરથી મસાજ કરું છું. તો મેં કહ્યું કે તો પછી તું મારા પગને આટલા હલકી રીતે કેમ મસાજ કરી રહ્યો છે? તો તેણે કહ્યું કે મેડમ, તમે એક સ્ત્રી છો અને તમારું શરીર પહેલાંથી જ ખૂબ જ નરમ છે, એટલે હું ધીરે ધીરે માલિશ કરી રહ્યો છું. પછી હું હસી અને કહ્યું કે મારી પણ તું જોરથી મસાજ કર. તો તેણે પહેલાં મારી તરફ અચરજથી જોયું, પછી ધીમેથી હસ્યો. તેના હસવામાં થોડીક શરમ અને ખૂબ જ ઈચ્છાઓ અને ઉમ્મીદ હતી. મેં કહ્યું કે પગ સુધી નહીં પણ ઉપર સુધી મસાજ કર. તેણે પોતાના હાથમાં તેલ લીધું અને મારા ગોઠણ સુધી મસાજ કરવા લાગ્યા. જાણે તેના હાથમાં કોઈ જાદુ હોય. મારા પગમાં તો એકદમ કરંટ લાગવા લાગ્યો. તે કદાચ તેને પણ મહેસૂસ કર્યો હશે. પછી મેં મારો બીજો પગ તેની સામે રાખી દીધો. તેણે પણ તે પગ ઉપર પણ ગોઠણ સુધી મસાજ કરવા લાગ્યો. પછી મેં તેને કહ્યું કે તું ફક્ત મારા ગોઠણ સુધી જ તેલ લગાવીશ, તેની આગળ વધીશ નહીં. પછી તેણે પોતાના હાથમાં તેલ લીધું અને તેણે મારી જાંઘોની માલિશ કરવા લાગ્યો. જેમ જેમ તે મારી જાંઘ ઉપર માલિશ કરતો હતો, તેનો હાથ મારા સંવેદનશીલ ભાગને સ્પર્શ કરવા લાગ્યો. જ્યારે તે મારા સંવેદનશીલ ભાગની મસાજ કરવાનું શરૂ કર્યું તો તેનો હાથ ધ્રુજતા હતા. મને એકદમ સારી રીતે અનુભવ થઈ રહ્યો હતો કે તે ખૂબ જ ડરતા ઉપર સુધી મસાજ કરી રહ્યો હતો. મેં તેનો હાથ પકડી અને મારી કમર ઉપર રાખી દીધો અને કહ્યું કે અહીંયા સુધી તું મસાજ કર. તે મારી કમરની મસાજ કરવા લાગ્યો. તે સમયે મને એવું લાગી રહ્યું હતું કે હું તો જાણે 7મા આસમાનમાં પહોંચી ગઈ છું. તે મસાજ કરતો રહ્યો. લગભગ 1 કલાકથી વધારે સમય થઈ ચૂક્યો હતો. પછી તેણે મને કહ્યું કે માલકીન, શું હું તમને એક વાત કહું, જો તમને ખોટું ન લાગે તો? તો મેં કહ્યું કે હા, બોલને. તો તેણે કહ્યું કે મેડમ, તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો. મને લાગે છે કે તમારે મારી સાથે દાંડિયા ખેલવા જોઈએ. મેં કહ્યું કે તો પછી રાહ કેની જોઈ રહ્યો છે? હિન્દીમાં એક કહેવત છે ને કે લોહા ગરમ હો તો માર દો હઠોરા. મેં કહ્યું કે ચાલુ કરી દઈએ. તેણે જણા પર રાહ જોયા વગર શરૂઆત કરી દીધી. મિત્રો, તે દિવસે મનીષે મને ખૂબ જ સારી રીતે મસાજ આપી હતી અને મને ખૂબ જ મજા આવી હતી. મિત્રો, તો આ હતી આજની નાની એવી વાર્તા. તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. રાધે રાધે.